विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पंचाशीमो श्लोक। आस्तामे तद्यत्र यत्र सुखं स्याद्विषयैर्विना तत्र सर्वत्र विद्येतां ब्रह्मानन्दस्य वासनाम्। એટલે સુષુપ્તિનો અનુભવ આપીને બતાવે છે કે વાસ્તવમાં આત્મા બ્રહ્મ છે, આત્મા સુખ સ્વરૂપ છે. અને એની સામે બધી ઘણા પ્રશ્નો પણ છે. એટલે જો બધા પ્રશ્નો છે એનું સમાધાન પણ આચાર્ય કરી રહ્યા છે. અને એમાંનું એક કારણ આપવામાં આવ્યું કે સુષુપ્તિમાંથી વ્યક્તિ બહાર આવ્યા પછી એકદમ પલંગમાંથી ઊભો થઈ જતો નથી. એ વ્યક્તિ તુષ્ણી ભાવ પડ્યો રહે છે. થોડીક વાર તો પડ્યો રહે છે તો કોઈક વિષયનો ઉપભોગ કરવા માટે બેસી રહ્યો છે. ના ના ના, કોઈ વિષયનો ઉપભોગ નથી કરતો, પણ છતાંય દુઃખી નથી થોડીક ક્ષણો માટે. અર્થાત જે આનંદનો એણે અનુભવ સુષુપ્તિમાં કર્યો છે એની વાસના જાગૃત થાય છે ને. કારણ કે અનુભવ પતે પછી તરત જ વાસના રહે એની. એટલે તો કહ્યું વાસન શબ્દ છે. વાસ જેનો અનુભવ કર્યો હોય, દાખલા હાથમાં પેલું રાખ્યું હોય મોગરાનું ફૂલ, અને પછી તમે ભલે ને કાઢી નાખો, એનો અનુભવ જતો રહ્યો, પણ હજુ હાથની અંદર વાસ રહી ગઈ. એનું નામ જ વાસના. વાસ એવ વાસના. એટલે જે આનંદનો અનુભવ કર્યો, અને એ વખતે તો ઊંઘને માં અંતઃકરણ વગેરે અવ્યક્ત અવસ્થામાં જતું રહ્યું. એટલે એ વખતે સભાનતા નહોતી કે હું આનંદનો અનુભવ કર્યો છું. પણ જાગ્યો ત્યારે વાસ્તવમાં થોડોક સમય આ રીતે પડ્યો રહે છે. એટલે અને આનંદથી પડ્યો રહે છે. કારણ કે ઊભો થઈ જાય અને કશું કરવા લાગે તો આ જતી રહે વાસના. એટલે વાસ્તવની અંદર એ અવસ્થા જે છે, ઊંઘ્યામાંથી ઉઠીને ઊંઘમાંથી ઉઠ્યા પછી એની એ વસ્તુને પણ વાસ્તવમાં અહીંયા બતાવવામાં આવી કે એના દ્વારા પણ સિદ્ધ થાય છે કે જે એના પૂર્વ ક્ષણોમાં અર્થાત સુષુપ્તિની અંદર આ આનંદનો અનુભવ કરેલો છે. અને એવું જો હોય તો પછી પ્રશ્ન કર્યો પૂર્વ પક્ષીએ કે જે જેટલો વધુ આળસુ એટલો એ વધુ સારો. નેચરલી, કારણ કે પડ્યો રહ્યો આપણે તે જ કહીએ છીએ ને, આળસુ જ પડ્યો રહે છે એમ કે છે. આળસુ છે, પડ્યો રહે છે, ઊભો થા ભાઈ, ના નથી થતો. એટલે પછી એનો અર્થ એવો થયો કે વ્યક્તિ આ રીતે જે ચૂપચાપ આ રીતે પડેલો છે, સ્થિત છે, તુષ્ણી ભાવ કર્યું. નનું તુષ્ણીમ સ્થિતૌ 77મા શ્લોકમાં.
ત્યારે બ્રહ્માનંદનું ભાન છે તો પછી વાસ્તવમાં તો પછી આ જે છે આ ઊંઘ અથવા તો આ ઊંઘમાંથી ઉઠ્યા પછીની આ થોડી ક્ષણો એને જ પુરુષાર્થ કહો કે તમે તમારા માટે તો હે વેદાંતિ બ્રહ્માનંદ પુરુષાર્થ છે. તો પછી આ બ્રહ્માનંદ જ છે, ઊંઘમાંય બ્રહ્માનંદનો અનુભવ છે. તો એ ઊંઘને જ પુરુષાર્થમાં એને જીવનનું ધ્યેય બનાવી દો. મેક્સિમમ ઊંઘવું મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને એ તો આપણે પુરુષાર્થ તરફ, આપણા ગોલ તરફ, આપણા ધ્યેય તરફ આપણે પ્રગતિ કરી રહ્યા છીએ એવું લાગે. અને અને ઊંઘમાંથી ઉઠી ગયા પછી પણ પડી રહેવું જોઈએ. એ પણ આપણા જીવનનું ધ્યેય છે, પડી રહેવું જોઈએ આમ કરી બસ. કારણ કે ત્યાં પાછો બ્રહ્માનંદનો જ વાસના છે. એકમાં વાસનાનંદ છે, એકમાં બ્રહ્માનંદ છે. સુષુપ્તિમાં બ્રહ્માનંદ, ઊંઘીને ઉઠ્યા પછી વાસનાનંદ. પછી આનંદ જ પુરુષાર્થ ને. અને બ્રહ્માનંદ, વિષયાનંદ તો તમે કહો છો નહીં, બહિર્મુક્તા છોડો ને આ બધું છોડો, વિષયાનંદ તો પુરુષાર્થ નથી. સારું, તો જવા દો. પણ આ તો બ્રહ્માનંદ છે. તો કે હા બ્રહ્માનંદ છે. નિર્ભેળ આનંદ છે કે નિર્ભેળ આનંદ છે. બસ તો એ જ પુરુષાર્થ છે. ઊંઘવું અને ઊંઘમાંથી બહાર આવ્યા પછી પડી રહેવું અજગરની જેમ. એ બહુ સરસ શ્રેષ્ઠ વસ્તુ છે. એટલે પછી કહ્યું કે ભાઈ લૌકિક કાર્યો કરવા માટે વાસ્તવની અંદર વ્યક્તિ જે છે એ કરવા માટે લૌકિક લોકો પ્રવૃત્ત થતા હોય છે. અને એ લોકો મોડા ઉઠે અને કાર્ય કરે. અને વૈદિક લોકો જે છે, શાસ્ત્રમાં શ્રદ્ધાનારાયણ લોકો છે, એમને ઊંઘ તો આવે છે. એ કે બિચારા લોકો જ છે ને, લોકો એટલે ઊંઘ તો એમને આવે છે બહુ જ. અને તો પણ એ 4 વાગ્યામાં પથારીમાંથી ઊભા થઈ જાય છે. એટલે બ્રહ્માનંદ તો બંનેને થઈ રહ્યો છે. પણ એક વ્યક્તિ બ્રહ્માનંદનો અનુભવ કર્યા પછી એની જે વાસના છે એને પણ માણી રહ્યો છે, પડી રહ્યો છે. એ 4 વાગ્યામાં ઉઠીને જ જતો લૌકિક વ્યક્તિ, અને પેલો ઉઠી જાય છે 4 વાગ્યામાં. એટલે બ્રહ્માનંદ પુરુષાર્થ હોવા છતાં પણ આ વ્યક્તિ ઊભો થઈને આ બધી પ્રવૃત્તિમાં લાગી જાય છે. આ વૈદિક વ્યક્તિ, તે અમારી દ્રષ્ટિએ તો આ વૈદિક વ્યક્તિ કરતાં આ લૌકિક વ્યક્તિ, સાંસારિક વ્યક્તિ છે એ વધારે સારો કહેવાય. કારણ કે એ જો એને વિષયનો આનંદ મેળવવાની જરાય ઉતાવળ નથી. હા, એને વિષયનો આનંદ મેળવવાની જરાય ઉતાવળ નથી. એ પેલાને બહુ ઉતાવળ છે, ઊભો થઈ જાય છે 4 વાગ્યા. અને તમે અમારા સંસારી લોકોને કહો બહિર્મુખ છે ને વિષય આનંદમાં પેલા પ્રવૃત્ત છે ને બધું, આ જુઓ એ લોકો તો 8 કલાકને બદલે 10 કલાક સુવા તૈયાર છે ને પછી ઉઠ્યા પછી 1 કલાક પડી રહેવા તૈયાર છે. એટલે ખરેખર એ લોકો બ્રહ્માનંદને કે આ વાસનાનંદને જ વાસ્તવની અંદર મહત્ત્વ આપી રહ્યા છે. અને માટે વાસનાનંદી ખરેખર બ્રહ્માનંદ કે વાસનાનંદને છોડીને આ સવારના પરમાં 4 વાગ્યા ઉઠીને પૂજા અર્ચના અને આ બધું અગ્નિહોત્ર ને બધું કરવાવાળા વૈદિક લોકો જે છે એ અમારી દ્રષ્ટિએ યોગ્ય નથી. જે જીવનનો પુરુષાર્થ છે એ દિશામાંથી જ ઉલટા બીજી દિશામાં જાય છે. માટે અમે એ લોકોને યોગ્ય ગણતા નથી. આ શાસ્ત્રીય વૈદિક લોકો જે છે એના કરતાં લૌકિક લોકો સારા. કે જે લોકો વધુ સૂવે છે. અને એમાંય એટલે લૌકિકોમાંય જેટલું બધું આળસુ એટલો વધારે વ્યક્તિ સારો. અને એટલે એ દ્રષ્ટિએ અહીંયા આવી પ્રકારની અહીંયા આવ્યો એક પૂર્વ પક્ષ રજૂ કરવામાં આવ્યો. અને પાછો વૈદિક તો પાછો સવારના પરમાં 7:30 વાગ્યામાં ક્લાસ ભરવા બેસી જાય, પાછું પૂજા કરી. અને શેના માટે બધું કરે છે? પણ ઓલરેડી બ્રહ્માનંદ હતો ત્યારે ત્યાં છોડીને પાછો ઊભો થઈ ગયો અને હવે આ ક્લાસ ભરવા બેઠો. અને આ શાસ્ત્ર ને ગુરુનું પાસે ક્લાસ ભરે ને શાસ્ત્રનું શ્રવણ કરે ને આ બધું વ્યર્થ છે. શાના માટે કરો છો? બ્રહ્માનંદ માટે. પણ એ તો મળતો હતો, એને શું કરે છોડીને ઊભા થઈ ગયા 4 વાગ્યા? કોણે તમને કહ્યું હતું? એટલે અમારી દ્રષ્ટિએ મૂળ લોકો તો આ છે વૈદિકો, કે જે મળતો હતો, જે પુરુષાર્થ છે એની જે પ્રાપ્ત હતો, અનુભવનો જ વિષય હતો, એને છોડીને આ બીજું બધું કરવા બેસી જાય છે. જાગ્રત કાળે તો વિષયોનો જ આનંદ આવવાનો છે પછી તો. હા, જ્યાં બ્રહ્માનંદ હતો એને છોડીને ઊભો થઈ ગયો. એટલે આનું નામ જ મોહ.
મોહ વૈચિત્ય, જે ખરેખર જેવું છે એવું જોવાને બદલે આ બીજી જ વસ્તુ જુએ છે. ઊભો થઈ જાય છે, 7:30 ક્લાસ ભરવા બેસી જાય છે. એટલે અહીંનો મારો ટાઈમ, હા, તમારો તો જે 5 વાગ્યા હશે તો 5, મારે શું ચિંતા એની, એટલે મારે તો મારો સમય કહેવાનો. એટલે બ્રહ્માનંદ જે છે એનો અનુભવ અને એમાંની તુષ્ણની સ્થિતિ, આ વાસનાનંદ વગેરે છે, એ વાસ્તવમાં યોગ્ય છે. આવો એને પ્રશ્ન કર્યો. એટલે આચાર્ય શંકાનું સમાધાન કર્યું. બાઢમ બ્રહ્મેતિ વિદ્યુઃ ચેત કૃતાર્થાઃ તાવતા એવ ગુરુશાસ્ત્રે વિના અત્યંતમ ગંભીરમ બ્રહ્મવેત્તિકઃ. એટલે આપણે કહ્યું ભાઈ બ્રહ્માનંદ તો અનુભવ છે, પણ તમારો સંસારી જે છે ને એ બંધનનો કેમ અનુભવ કરે છે? તો પછી 10 કલાક બ્રહ્માનંદનો અનુભવ કર્યો, 1 કલાક પાછો પડ્યો રહ્યો અજગરની જેમ, ઊભો નથી થતો, બૂમો પાડે છે એના મા બાપ કે એના પત્ની કે પતિ જે હોય તે. પત્ની જનરલી ના, પત્ની બિચારા ઊભા થઈ જાય, પેલો પડ્યો રહે માણસ, પડ્યો જ રહે. એને કેટલી વાર કેવું પડે, બ્રશ કરો, આમ કરો, તેમ કરો, તમારા ઓફિસ જવાનો ટાઈમ થયો, નાસ્તો તૈયાર છે, ઊભો જ નથી થતો. એટલે બ્રહ્માનંદ જે છે એનો એણે બહુ જ અનુભવ કર્યો, તમારા સંસારી. તો પછી જાગ્યા પછી હવે એને બંધનનો અનુભવ કેમ વધારે થાય છે? અમારા વૈદિકને બંધનનો અનુભવ ઓછો થાય છે, અને તમારા સંસારીએ જેણે બ્રહ્માનંદનો અનુભવ કર્યો એને તો હવે બંધન ન જ લાગવું જોઈએ. સમજજો, એક લીટીમાં જવાબ છે એનો, જેને કારણે આ પૂર્વ પક્ષનો મેલ ખરી પડવાનો છે. ખરી જ પડશે એક જ લાઈનની અંદર. બ્રહ્માનંદ જે છે એનો એણે અનુભવ કર્યો, તો પછી હવે જાગ્યા પછી એનું મોં આખું કેમ રહે છે? જવાબ આપો. અમારો વૈદિક તો 4 કલાક સૂતો, માટે એ તો હવે આ જાગ્યા પછી બંધન એને લાગવાનું જ છે. એનો ઓછો આનંદનો અનુભવ કર્યો. તમારો લૌકિક આળસુ 10 કલાક સૂતો અને બીજો 1 કલાક પડ્યો રહ્યો, 11 કલાક સૂતો, બ્રહ્માનંદનો અનુભવ કર્યો. તો હવે જાગ્યા પછી પેલાની સરખામણીમાં અણે વધારે આનંદમાં રહેવું જોઈતું હતું. આવું કેમ છે કે તમારો સંસારી બ્રહ્માનંદનો અનુભવ કરતો હોવા છતાંય અમારા વૈદિક કરતાં શોકગ્રસ્ત કેમ વધારે છે? તો પછી જવાબ આપો, પછી અમે તમને જવાબ આપીએ. બહુ મોટા ઉપાડે પ્રશ્ન તો કર્યો તમે વેદાંતિની સામે, તમને એમ કે વેદાંતિ આવી જશે, તમારા શરણે જતો રહેશે. ભૂલી જાઓ. આનો જવાબ આપી દો. જેટલો આનંદનો અનુભવ વધારે, એટલું બંધન શોક ઓછો લાગવો જોઈએ. બ્રહ્માનંદ તો બ્રહ્મ એટલે મુક્ત આનંદ. બ્રહ્માનંદ જે છે એ વાસ્તવમાં બંધનની નિવૃત્તિનું કારણ નથી. બ્રહ્માનંદનો અનુભવ બંધનની નિવૃત્તિનું કારણ નથી. બ્રહ્માનંદનું જ્ઞાન બંધનની નિવૃત્તિનું કારણ છે. અનુભવો તેથી શું? સો વોટ? જીવનમાં કરોડો અનુભવો છે. અનુભવોમાંથી વિશ્લેષણ કરીને શીખેલા નથી એ એટલા જ મૂળ ને મૂર્ખ લોકો છે. જીવનના અનુભવોમાંથી વિશ્લેષણ કરીને શીખવું એ ડાપણ છે. ડાપણ વગર કંઈ કામ નહીં કરે. રોજનો સૂર્યનો અનુભવ, રોજનો આ ભૂરા આકાશનો અનુભવ, ભૂરા સમુદ્રનો અનુભવ, નાના નાના તારાઓનો અનુભવ. પ્લેન જઈ રહ્યું હોય ઉપર તો એમ લાગે કે જાણે કીડીની ગતિએ જઈ રહ્યું છે. આપણે જોતા જ રહીએ, આપણને લાગે કે એના કરતાં આપણે વધારે સ્પીડે ચાલી. મને તો એવું જ થતું હોય છે હંમેશા કે પેલું પ્લેન જઈ રહ્યું છે એના કરતાં મારી સ્પીડ વધારે છે. હા, અનુભવ છે કે તમારી સ્પીડ વધારે છે અને એની સ્પીડ ઓછી છે. વાસ્તવિકતા એ છે કે એની સ્પીડ, સમજ્યા ને? ઉલટી વસ્તુ છે. અનુભવમાં ઉલટું છે. અનુભવનું વિશ્લેષણ કરો ત્યારે ખબર પડે કે આ તો ઉલટું જણાય છે.
બ્રહ્માનંદનો જે છે એ બંધનની નિવૃત્તિનું કારણ નથી. માટે જ વાસ્તવમાં બ્રહ્માનંદનો અનુભવ કરતો હોવા છતાંય તમારો સંસારી, તમારો લૌકિક જે છે એ સતત બંધનનો અનુભવ કરે છે. અને અમારો વૈદિક જે છે એ વાસ્તવમાં એ બ્રહ્માનંદનો અનુભવ કરે છે, પણ એ બ્રહ્માનંદ હું જ છું એવું જ્ઞાન એને પ્રાપ્ત કર્યું છે અને માટે એના જીવનમાંથી સંસાર જતો રહે છે. દેટ્સ ઇટ. એટલે તો પછી બ્રહ્માનંદ બંનેનો અનુભવ કરે છે તો એ વાસ્તવમાં બ્રહ્મ જ ત્યાં રહેલું હોય, તેણે અજ્ઞાનની નિવૃત્તિ કરી નાખવી જોઈતી હતી ને, નહીં કરે. બ્રહ્મા તો બધી જ વસ્તુઓને, સમગ્ર સંસારને ટકાવનારું છે. એ તો અધિષ્ઠાન છે. બ્રહ્મા સંસારને ટકાવનારી વસ્તુ છે. પ્રત્યેક વસ્તુ અજ્ઞાન છે એમાં છે પણ જ વાસ્તવમાં બ્રહ્મ છે. ભય છે, આ સંસારની વાત કરું છું, ભય છે એમાં છે પણ જ બ્રહ્મ છે. કામ છે એમાં છે પણ જ બ્રહ્મ છે. ક્રોધ છે એમાં છે પણ જ બ્રહ્મ છે. બાકી તો નામરૂપ છે, મિથ્યા છે. બાકી સાચું કશું છે જ નહીં. છે પણ જ બ્રહ્મ હોય તો પછી એનાથી અન્ય તો કશું ઠોસ રહ્યું જ નહીં. માટે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય ને અજ્ઞાન અને આ બધી ગ્રંથિઓ, મનુષ્યના મનમાં રહેલી પોતાના વિશેના વિવિધ ખ્યાલ ને ભ્રમ ને જે ગણો તે નિરાશા ને બધું બ્રહ્મ જ છે. કશું બ્રહ્મ દૂર કરશે નહીં. બ્રહ્મા તો બધા જ નામરૂપને જે પોતાનામાંથી બહાર આવેલા છે એના કારણે ટકેલા છે. સમગ્ર અંતઃકરણ પણ બ્રહ્મમાંથી જ આવી છે ને એ બ્રહ્મને કારણે ટકેલું છે. એમાં રહેલી વાસનાઓ પણ ટકેલી છે. એમાં અજ્ઞાન જે છે એ પણ એના કારણે ટકેલું છે. કારણ શરીર એના કારણે ટકેલું છે. સૂક્ષ્મ શરીર એના કારણે ટકેલું છે. સ્થૂળ શરીર એના કારણે ટકેલું છે. બ્રહ્માથી અન્ય કોઈ ઠોસ વસ્તુ જ નથી. અને બ્રહ્મનું કાર્ય જ નથી કશાની નિવૃત્તિ કરવાનું. એ તો અધિષ્ઠાન છે. શા માટે નિવૃત્તિ કરે? અને માટે બ્રહ્માનંદ છે, ખાલી બ્રહ્મ રહેલું છે, પૂર્ણ બ્રહ્મ રહેલું છે, તો એણે સંસારની નિવૃત્તિ કરી દેવી જોઈએ, પણ ન જ કરે. માટે તમારો અજ્ઞાની જે છે, તમારો લૌકિક, એ સતત સંસારનો અનુભવ કરે છે. બ્રહ્મા જે છે એ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ અજ્ઞાનની નિવૃત્તિ ન કરે. અજ્ઞાન તો મિથ્યા વસ્તુ છે. સમાન સત્તાની વસ્તુઓ, સમાન સત્તાની વિરુદ્ધ વસ્તુઓ એક જગ્યાએ ન ટકે. વિરુદ્ધ સત્તાની વસ્તુઓ, જુદી જુદી સત્તાની વિરોધી વસ્તુઓ, આ વધારે સારું, જુદી જુદી સત્તાની વિરોધી વસ્તુઓ એક જગ્યાએ ટકે. અને માટે બ્રહ્મ કે આત્મા સત્ય છે, અંતઃકરણ મિથ્યા છે, અજ્ઞાન મિથ્યા છે, કામ મિથ્યા છે, ક્રોધ મિથ્યા છે, બધું મિથ્યા છે. હિંસા મિથ્યા છે, અહિંસા મિથ્યા છે, દયા મિથ્યા છે, ક્રૂરતા મિથ્યા છે, બધાને ટકાવશે. માટે બ્રહ્મ વાસ્તવના સંસારને પુષ્ટ કરવા વાળો છે. સંસારની નિવૃત્તિનું કારણ નથી. ભગવાન સંસારને ઉત્પન્ન કરે ને એને સ્થિત રાખે છે, એ તો એનું કામ છે. અને માટે એ તો સંસારને ચલાવવા વાળો છે, સંસારનો નિરસ્ત કરવા વાળો નથી. અને માટે સંસારને ખતમ કરવા વાળી વસ્તુ તો એ પરમેશ્વરનું જ્ઞાન છે. પરમેશ્વર નહીં. પરમેશ્વર સંસારને ખતમ ન કરે. પરમેશ્વરનું જ્ઞાન, અધિષ્ઠાનનું જ્ઞાન સંસારની નિવૃત્તિ કરે. જેવી રીતે રજ્જુની અંદર આ તમને થશે સમજ, આ તો ભણાવી દીધું છે, પણ હું જાણી જોઈને ફરી લઈ રહ્યો છું, મને ખબર છે. જેવી રીતે રજ્જુ જે છે એમાં જે સાપ દેખાય છે એ સાપ ટકેલો છે જ રજ્જુને કારણે. શા માટે રજ્જુ સાપને દૂર કરે? જો રજ્જુ સાપને દૂર કરે તો તમને સર્પના કદી દર્શન જ ના થાય. રજ્જુ જ સાપને ટકાવે છે, અધિષ્ઠાન જ અધ્યાસને ટકાવે. પણ રજ્જુનું જ્ઞાન તમને જો થાય તો સર્પની નિવૃત્તિ થાય. રજ્જુ સર્પની નિવૃત્તિ ન કરે, રજ્જુનું જ્ઞાન સર્પની નિવૃત્તિ કરે.
આના માટે સમગ્ર સંસાર જે અધ્યસ્ત છે સર્પ સમાન, એનું અધિષ્ઠાન બ્રહ્મ છે, એ બ્રહ્મ સંસારની નિવૃત્તિ ન કરે, બ્રહ્મ જ્ઞાન સંસારની નિવૃત્તિ કરે. અને માટે 4 વાગે ઊભો થઈને એ બ્રહ્મજ્ઞાન માટે અધિકારી બનવા માટે જે કંઈ પૂજા પાઠ કરતો હોય ને ક્લાસ ભરતો હોય એ યોગ્ય છે. ઉત્તર મળી ગયો એને તો. અધિષ્ઠાન અધ્યસ્થને સમર્થન આપે, પુષ્ટ કરે. અધિષ્ઠાનનું જ્ઞાન અધ્યસ્થની નિવૃત્તિ કરે. માટે બાળમ, તમે જે કહ્યું કે વાસ્તવમાં આ બ્રહ્માનંદનો તો થઈ રહ્યો છે, તો પછી વાસ્તવમાં બીજા બધા પુરુષાર્થની જરૂર શું છે? સૂવો જ, જીવનમાં સૂવું એ પુરુષાર્થ છે ને સૂતા ઊભા થયા, મતલબ કેવું, ઊંઘમાંથી બહાર આવ્યા પછી પડ્યા રહેવું એ જ જીવનનો પુરુષાર્થ છે, કારણ કે એ બ્રહ્માનંદ છે, વિષયાનંદ પુરુષાર્થ નથી, તો ઊભા જ ન થવું જોઈએ વગેરે બધું. બહુ તમારી વાત બહુ સરસ, સાચી છે. પરંતુ જો આવું ખબર હોત કે મેં જે અનુભવ કર્યો હમણાં સુષુપ્તિમાં, હોય એના ત્યાં તો કશું હતું નહીં, ન દેશ, ન કાળ, ન કોઈ જગતનો પદાર્થ, ન શરીર, મન, બુદ્ધિ, કોઈને હું હવે આનંદનો સોર્સ નહીં કહી શકું. પણ આ કશું જ નહોતું એવું કહેવાવાળો તો ચેતન ત્યાં હાજર જ હતો, સાક્ષી. કશાનો, બધી વસ્તુ ગેરહાજર હતી એવો અનુભવ થયો. માટે કોઈ એક ચેતન તો હાજર હતો, બીજું કશું હાજર નહોતું. અને એ ચેતન અન્ય હતો એ વાંધો નહીં, પાછો હું કહું છું કે હું ઊંઘમાં હતો, મેં અનુભવ કર્યો, તો પછી તમે જ ચેતન છો ને બીજું કોણ છે? તમે સાક્ષીથી અન્ય બીજું કયું રહ્યું ત્યાં? અને માટે વાસ્તવની અંદર કેવળ સાક્ષી, અદ્વૈત સાક્ષી, પૂર્ણ સાક્ષી, કોઈ મર્યાદા વગરનો અહમ ત્યાં હતો. અને એ તો પછી વાસ્તવમાં આ બ્રહ્મ જે મર્યાદા વગરનું છે, પૂર્ણ છે, ચૈતન્ય છે, સત્યમ જ્ઞાનમ અનંતમ જે છે, જે આ બધી વસ્તુઓની ગેરહાજરીમાં પણ હાજર રહે છે, કાળની ગેરહાજરીમાં જે હાજર એવી નિત્ય વસ્તુ છે, દેશની ગેરહાજરીમાં જે હાજર એવી સર્વવ્યાપી વસ્તુ છે, અને જડ નથી, વાસ્તવમાં જ્ઞાન સ્વરૂપ છે. એના કારણે તો અનુભવ થયો, ચેતન સ્વરૂપ છે માટે તો અનુભવ થયો. આ સર્વ વસ્તુના અભાવનો પણ અનુભવ કર્યો. એટલે અહંકારની ગેરહાજરી હોય તો પણ જે હાજર એવો સાક્ષી વાસ્તવમાં સત્ય છે, સત્ય સ્વરૂપ છે, નિત્ય છે, જેનો બાદ થઈ શકશે નહીં. જગતનો કોઈ પણ પદાર્થ વાસ્તવમાં સાક્ષીનો બાદ નથી કરી શકતો, એ વસ્તુ સિદ્ધ થઈ જાય છે. કાળની ગેરહાજરીમાં જે હાજર રહ્યો, દેશની ગેરહાજરીમાં જે હાજર રહ્યો, શરીર, મન, બુદ્ધિની ગેરહાજરીમાં પણ જે હાજર રહ્યો, તો વાસ્તવમાં આ ખરેખર આ વધારે સત્તા, વધારે સત્ય ધરાવ વસ્તુ છે. બીજી વસ્તુઓ તો જતી રહે છે, આવે છે ને જાય છે, માટે હું હવે એને મિથ્યા કહીશ. અને જે એ હોય ત્યારે હું હાજર છું, અને એ ગેરહાજર હોય ત્યારે હું હાજર છું. અર્થાત મારો કદી બાદ થતો નથી એવી સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ હું છું, સાક્ષી છું. એ બ્રહ્મને અહીંયા સાક્ષી કહીએ. એનીવે, માટે એટલે આનંદ જે આવ્યો મને આ સુષુપ્તિની અંદર, એ તો મારા સ્વરૂપનો જ આનંદ હતો. હું પૂર્ણ છું એ વસ્તુનો જ આનંદ હતો. પૂર્ણતાની વાસ્તવમાં અનુભૂતિ ત્યાંથી. આવી પ્રકારની સમજ સંસારની નિવૃત્તિ કરે. દેટ્સ ઇટ. માટે બ્રહ્માનંદ સંસારની નિવૃત્તિ ન કરે. બ્રહ્માનંદ જે નો અનુભવ થયો એનું વિશ્લેષણ, યોગ્ય વિશ્લેષણ શાસ્ત્ર આચાર્યની મદદથી કરવું, એ સંસારની નિવૃત્તિ. માટે હવે જાગ્રત કાળે એ દુઃખી થતો નથી. અનેક ઉણપો લાગે તો એ જાણે છે કે હું તો પૂર્ણ જ છું, જેનો કદી બાદ ન થઈ શકે એવો છું. માટે જાગ્રત કાળે અહંકાર હાજર હોય, પ્રમાતા હાજર હોય, જાગ્રત પુરુષ હાજર હોય, તો પણ હું હાજર જ છું. ઇનફેક્ટ એ બધા ચેતન છે વાસ્તવમાં, કારણ મારે કારણે છે, એ બધાનું અસ્તિત્વ મારે કારણે છે, મારામાં લય પામે છે, ને મારામાંથી જ આ બધા બહાર આવે છે. અને બધું જોઈ ગયા આપણે કૈવલ્ય ઉપનિષદની વાત. એનીવે, એટલે આ પ્રકારનું બ્રહ્મજ્ઞાન જો હોય તો વાસ્તવમાં એટલું પર્યાપ્ત છે. અને તો પછી કૃતાર્થા હૈ. બાળમ બ્રહ્મેતિ વિદ્યુઃ ચેત કૃતાર્થા તાવતા. તો પછી કૃતાર્થતા થઈ ગઈ હોત, કૃતકૃત્યતા થઈ ગઈ હોત. આ ઉણપને દૂર કરવા માટે તો જાગ્રત કાળે એક છેડેથી બીજે છેડે દોડે છે. અંદર જે અજંપો છે એને કારણે તો ઘરમાં બેસી નથી શકતો. એ
તમે કોઈ પણ વ્યક્તિને કશું કરવું જ નથી, પણ આપણો અજંપો જ આપણને બેસવા દેતું નથી ખુરશી પર. આપણા વિશેની સભાનતા જે છે એ જ આપણને બેસવા દેતી નથી. આપણા વિશેનો ખ્યાલ, અને ખ્યાલ તો રહેવાનો જ છે, કશું કરી જ નહીં શકો એની અંદર, કશું નહીં કરી શકો, કારણ કે તમે આત્મસભાન છો, કારણ કે તમે ચૈતન્ય છો, માટે આત્મસભાન રહેવાના જ છો. અને આત્મસભાનતા, તમે ચૈતન્ય કેવળ ચૈતન્ય છો એવું જ્ઞાન નહીં હોવાને કારણે તમારી આત્મસભાનતા અહંકાર જેટલી છે, શરીર મન બુદ્ધિ જેટલી છે. હું શરીર છું, મન છું, બુદ્ધિ છું, અને આ વસ્તુ અત્યંત મર્યાદિત છે, ઉણપવાળી છે, અને માટે તમને ખટક્યા જ કરે છે. શરીર મર્યાદિત છે, શરીરને ખટકતું નથી, પણ હું શરીર છું મને ખટકે છે. આનું નામ સંસાર છે. શરીર મર્યાદિત છે, સંસાર નથી. હું શરીર છું ને માટે મર્યાદિત છું, એનું નામ સંસાર છે. હા, અને એ અજ્ઞાનમાંથી આવે છો જ નહીં તમે, પછી તમારો પોતાનો જ અનુભવ તમારે સુષુપ્તિનો. અને માટે વાસ્તવની અંદર એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે વ્યક્તિ, તો પછી એ જાગ્રત કાળે પણ જાણે છે કે વાસ્તવની અંદર આ શરીરને વળી પાછો અહમ કહેવાને કારણે, પૂર્વ જૂની ટેવને કારણે વળી આ મર્યાદા લાગે છે, પણ ખરેખર એ મર્યાદા તો કેવળ એક ભ્રમ જ છે, અને હું વાસ્તવમાં પૂર્ણ છું. આવી વ્યક્તિના જીવનમાં જાગ્રત કાળે પણ સંસાર ખરી જાય છે કાળક્રમે. ત્યારે તમારો પેલો સંસારી, આળસુ, લૌકિક, એને તો આવું કશું ખબર જ નથી, અને માટે એના જીવનની અંદર સંસાર કાયમી ધોરણે રહી જાય છે. આટલી વાત છે. એને આપણે વ્યવસ્થિત વ્યાજ સહિત જવાબ આપી દીધો. એટલે માટે તમે કહું કે આ બધાની શું જરૂર છે, શાસ્ત્રનું પ્રયોજન શું, ગુરુનું પ્રયોજન શું, શ્રવણ વગેરે વ્યર્થ છે. અરે આ બ્રહ્મને આ જે અનુભવ થયો છે એ વાસ્તવમાં બ્રહ્મ, વાસ્તવમાં હું છું, હું જ પૂર્ણ છું, એ વસ્તુ જાણવા માટે આ બધાની જરૂર છે. ગુરુશાસ્ત્રે વિના અત્યંતમ ગંભીરમ બ્રહ્મ વેત્તિ કહ બ્રહ્મ વેત્તિ. આ ગંભીર બ્રહ્મને જાણશે કોણ? કારણ કે અત્યંત ગંભીર અર્થાત દુર્જ્ઞેય છે. મન વાણીનો વિષય જ નથી બનતું, માટે દુર્જ્ઞેય કહેવાય. જગતના સમગ્ર જગત અનાત્મા જે છે મન વાણીનો વિષય છે. આજે નહીં કાલે જાણશો, થોડું વધારે ધ્યાન આપશો તો જાણશો. કોઈ પણ વસ્તુ જાણી શકે છે મનુષ્ય, પણ આ તો જે મનવાણીનો વિષય જ નથી. મનવાણી જેના થકી વાસ્તવમાં ચેતન બનેલા છે, જગતનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, મનવાણીના અધિષ્ઠાન જે છે એ ગંભીર, બ્રહ્મ ગંભીર છે. બ્રહ્મ ગંભીર એટલે એ રીતે એને જાણવું અઘરું છે. ખાલી વાણીનો વિષય બનાવી દઈને જાણી લો એ તો સરળ કહેવાય. મનનો વિષય બનાવીને જાણી લો સરળ કહેવાય, અને મનનો વિષય બનાવવો જ પડે, છૂટકો જ નથી. વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવું અર્થાત એને આ વિષયક વૃત્તિ, વિષયાકાર વૃત્તિ બનવી જ જોઈએ, એના વગર જ્ઞાન જ ન થાય. પરંતુ આ જે મનવાણીનો પણ જે વિષય ન બની શકે એ વસ્તુ ગંભીર, અને જે સર્વાંતર છે, સર્વનું કારણ છે, સર્વજ્ઞ છે, સર્વાત્મા છે, એને એ ગુરુશાસ્ત્ર વગેરે જ વસ્તુ શક્ય નથી. ગુરુશાસ્ત્રે વિના અત્યંતમ ગંભીરમ બ્રહ્મ વેત્તિ કહ. માટે તમે કહો છો બધાની જરૂર નથી, એ બધાની જરૂર જ છે. અને અહીંયા જ્ઞાન અમે તમને કહ્યું, આ જ્ઞાન પ્રાપ્ત કરવું વગેરે આચાર્ય વગેરેની મદદથી, એનો અર્થ તમે એવું રખે માનતા કે બસ આ જાણ્યું, હો ઊંઘની અંદર કોઈ હાજર નહોતું ને બ્રહ્મ જ હાજર હતું, સાક્ષી હાજર હતો, અને એ અને હું હાજર હતો માટે હું સાક્ષી, ઓ બસ લો. તો હવે તો તમે કહો કૃતાર્થ થઈ જાઓ, પણ મને તો કશું લાગતું નથી. અત્યારે જ મને તમારો ક્લાસ પતે એની જ રાહ જોઈ રહ્યું છે. પેલા મારા પત્નીએ ખમણ બનાવીને તૈયાર રાખ્યા છે, ક્યારને મારું મન ત્યાં જઈ રહ્યું છે. અને હવે તમે અહીંયા પાછું તો તમે મને આ બ્રહ્મ જ્ઞાન આપ્યું, લો તો હવે મને તો કૃતાર્થતા થઈ જવી, હું સુખ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. મને પેલી બધા વિષયોમાં બધી મિથ્યા સુખ દેખાવું, કશું દેખાતું તો છે નહીં. જાનામ્યહમ તત્વદુક્ત્યા આદ્ય કુતો મેન કૃતાર્થતા શૃણ્વત્તત્વાદર્શો વૃત્તમ જ્ઞાનમ પ્રાજ્ઞમ મન્યસ્ય કસ્યચિત. એટલે અમે તૈયાર જ છીએ. અમને ખબર છે કે તમે આ પ્રકારની જ વ્યક્તિ છો જે અમને આવા જ પ્રશ્નો કરવાના છો. એટલે તમે કહ્યું કે સુશ્રુતિમાં બ્રહ્માનંદ છે ને બધું અમે જાણી લીધું, એ તમારો પ્રશ્ન છે, અમને ખબર છે.
તો હું કૃતાર્થ કેમ નથી થયો? તમારો પ્રશ્ન જ મને ખબર છે. સિદ્ધાંતિ કહે છે કે તમારી આ જાણકારી કેવી છે ખબર છે? તમારી આ જાણકારી વિશે તમારે જાણવું છે? તમને દૃષ્ટાંત જોઈએ છે? અમારે જાણવું છે. તો કે તમારી આ જાણકારી જે છે તો આ જાણકારી વગર પોતાની જાતને પંડિત માને ને એના જેવી છે. તમે કહો મેં હું બ્રહ્મને જાણું છું, હું પંડિત છું. નાનું શોચંતી પંડિતાહ, હું પંડિત છું. અરે આવા તો બધા દુનિયામાં બહુ પંડિતો છે જે પંડિત ન હોવા છતાં પોતાને પંડિત માને છે. પ્રાજ્ઞમ મન્ય, પ્રાજ્ઞમ મનુતે, પોતાની જાતને પ્રાજ્ઞ, ડાયો પુરુષ માનનારો. આવા જ તમે છો. અમે તમને ઓળખી જ લીધેલા નખથી શીખ સુધી. એટલે તમારો પ્રશ્ન આવવાનો જ તમને ખબર છે કે તમે મને કહો સુષુપ્તિમાં બ્રહ્મનો આનંદ છે, તમે જ ત્યાં હાજર હતા, મને હું બ્રહ્મ છું, હું આનંદ સ્વરૂપ છું. તો પછી મને કૃતાર્થતા લાગવી જોઈએ, લાગતી તો છે નહીં. માટે આ તમે બધું બોલી ગયા, કશું કંઈ નકામું છે. તમારો આ પ્રશ્ન આવવાનો છે, તમને ખબર છે. આ તમારું બ્રહ્મજ્ઞાન જે છે ને, ઓ પ્રભુ, એ વાસ્તવમાં ખાલી એ તો મશ્કરીને પાત્ર છે. કેવી રીતે? ચતુર્વેદ વિદે દેયમ ઇતિ શૃણવન્ન વોચત વેદાશ્ચત્વારઃ ઇત્યેવં વેદમી મે દીયતામ ધનમ. કોઈકે કહ્યું કે વાસ્તવની અંદર આ જે ચારેય વેદને જાણે એને હું 10 કરોડ રૂપિયા આપીશ. કોઈ તે આવું સાંભળીને કોઈકે કહ્યું હા મને લો મેં જાણી લીધું કે વેદ 4 છે, હવે 10 કરોડ રૂપિયા આપી દો. અને તમે આને ડાયો માણસ ગણો છો? મૂર્ખ. ના મૂર્ખ. બસ તો આ તમે આવા જ છો. મેં તમને કહું સુષુપ્તિમાં બ્રહ્માનંદ છે અને એ જ વાસ્તવમાં આનંદ સ્વરૂપ છે. એટલે તમે બોલવા માંડ્યા હા હા સુષુપ્તિમાં બ્રહ્મ, હું આનંદ સ્વરૂપ છું. પણ આ તમને અપરોક્ષ જ્ઞાન છે. અપરોક્ષ જ્ઞાન હોય તો તમારી મતિ આ પેલા ખમણ તરફ કેવી રીતે જાત? ખમણ ખાવા જનારું બ્રહ્મ છે? ખમણ ખાવા જનારું બ્રહ્મ છે કે એક પેલો ભોગતા છે? અને ભોગતા છે તો છે, પણ તમે એવું જાણ્યું છે કે આ ભોગતા પણ મિથ્યા છે? ના, એ તો નહીં. બસ તો પછી તમને કયું બ્રહ્મ જ્ઞાન છે? તમે તમારી જાતને ભોગતા કહો છો કે બ્રહ્મ કહો છો? એ તમે ઓનેસ્ટલી બોલો. હવે મેં તમને બ્રહ્મ જ્ઞાન આપ્યું, હવે તમે બોલો કે હું બ્રહ્મ છું, માટે વાસ્તવમાં હું જ સુખ સ્વરૂપ છું. ખમણ ખાઈને આનંદ વાસ્તવમાં મારા સ્વરૂપનો જ આનંદ છે, ભોગતા પણ મિથ્યા છે. આ બધું કંઈ ખબર છે તમને? મેં તો તમને બ્રહ્મ જ્ઞાન આપ્યું, તમે તમારા અહમને હુંને બ્રહ્મ સાથે જોડી શક્યા છો? નથી જોડી શક્યા. તો ક્યાં બ્રહ્મ જ્ઞાન છે? અહમથી અન્ય બ્રહ્મ છે નહીં, અને બ્રહ્મ અહમથી અન્ય નથી. આ સમજી શકો છો? આ વાક્ય તમે સમજી શકો છો? ના, આ શું બોલો ખબર નથી. બસ તો પછી ચૂપ રહો. કૃતાર્થતા કેમ ના આવી? કૃતાર્થતા કેમ ના આવી? ક્યાં બ્રહ્મ જ્ઞાન છે? તમારું બ્રહ્મ જ્ઞાન આવું છે. હું તો વેદવિદ છું, વેદનો જાણકાર છું. ઓહો હો, કેટલા છે વેદ? 4 વેદ છે બસ. માટે હું વેદવિદ છું. વેદ કેટલા? તો કે 4. હજુ નામે નથી ખબર. તો પોતાને વેદવિદ કહે છે, કારણ કે 10 કરોડ રૂપિયા માંગે છે. એટલે તમારામાં ને આ પ્રકાર આ જે મૂર્ખ જે છે એનામાં સમાનતા છે. સંખ્યામેવૈષ જાનાતિ ન તુ વેદાન શેષતઃ યદિ તર્હિ ત્વમપ્યેવં નાશેષમ બ્રહ્મ વેત્સી હિ. સંખ્યામેવૈષ જાનાતિ. આ પેલો પ્રાજ્ઞમન્ય જે છે, પેલો મૂર્ખ, એ ખાલી વેદની સંખ્યા જ જાણે છે કે વેદ 4 છે. વેદનો અંદર જે વિષય જે છે એને તો હજુ કશું સમજ્યો જ નથી. અને માટે એને જેમ ધન આપવું યોગ્ય નથી, 10 કરોડ રૂપિયા આપવા યોગ્ય નથી. એવી રીતે એ પૂર્વ પક્ષી, તમે નિશ્ચિત રૂપે બ્રહ્મને જાણ્યું જ નથી. બ્રહ્મ જેવું છે એવું જાણ્યું નથી. અડધું પડધું જાણ્યું હોય એવું જણાય છે. ઓ એ વેદાંતિ, આ તમે શું બોલ્યા? અડધું પડતું બ્રહ્મ જણાય છે તમને? આવું બ્રહ્મજ્ઞાન થોડું તો મને થયું જ ને. પણ એટલે વાસ્તવમાં બ્રહ્મમાં ભાગ પડી શકે છે એવું એનો અર્થ એવો થયો કે થોડું બ્રહ્મ જાણ્યું, થોડું નથી જાણ્યું. એટલે બ્રહ્મમાં ભાગ પડી શકતા હોવા જોઈએ. એટલે હે વેદાંતિ, તમે ઉભા રહો. માઇક આપો મને. 82મો શ્લોક. અખંડૈક રસાનંદે માયા તત્કાર્ય વર્જિતે અશેષત્વ સશેષત્વ વાર્તા અવસર એવ કહા. આ તો જબરો છે. એ કહે છે કે તમારા બ્રહ્મની અંદર તો તમે તો એવું બોલ્યા હતા મને હમણાં, અખંડમ બોલ્યા હતા. બ્રહ્મમાં તો કોઈ ખંડ નહીં.
તો પછી આ સમગ્ર બ્રહ્મ વગેરેની વાત કેવી રીતે હોય? બ્રહ્મ એક અને અખંડ અને એક રસ હોય ને સ્વગત ભેદ વગેરે ન હોય તો એની મને જાણકારી અધૂરી છે એવું તમે કેવી રીતે કહી શકો? અધૂરી જાણકારી અર્થાત થોડું ઘણું બ્રહ્મ જાણ્યું, થોડું નથી જાણ્યું. તો એનો અર્થ કે બ્રહ્મમાં ભાગ પડી શકે છે. થોડુંક બ્રહ્મ જાણી લીધું. તમે તો હમણાં મને અખંડ કહેતા હતા. એટલે હું જાણું છું એ તો તમારે આ તો સ્વીકારો કે હું પૂરેપૂરું બ્રહ્મ જાણું છું. સ્વીકારવું જ પડશે. અડધું પડતું જાણું છું ને અડધું પડતું નથી જાણતો એવું તમે મારા પર આક્ષેપ મૂકો છો. પૂર્વ પક્ષી કહે છે એવું કેવી રીતે હોય? આનંદરૂપ બ્રહ્મના ટુકડા થતા હોય તો હું અડધું જાણી ગયો અડધું બાકી રહ્યું માટે મને કૃતાર્થતા ન લાગે, બરાબર છે. અને આ વાસ્તવમાં અખંડૈક રસાનંદે માયા તત્કાર્ય વર્જિતે. આ બધા ભેદ વગેરે છે બધું માયાની રચના છે. અને વાસ્તવમાં બ્રહ્મ તો માયા અને માયાનું આ બધું કાર્ય આ બધું દ્વૈતપૂર્ણ જગત વગેરેથી રહિત છે. તો પછી એના માટે તો વાસ્તવમાં એવું જ હોય કે મેં કશું જાણ્યું જ નથી એવું તમારે બોલવું જોઈએ. તમે કહ્યું કે તમે થોડું ઘણું જાણ્યું, મેં કહ્યું કે બ્રહ્મા અખંડ એક રસ વગેરે છે, તમે બોલ્યા કે અખંડ એક રસ વગેરે છે અને માટે મને કૃતાર્થતા નથી આવતી, થોડું ઘણું બ્રહ્મ જાણ્યું. તો પછી આવું આ વાસ્તવમાં થોડું જાણવું થોડું નહીં જાણવું તો બ્રહ્મમાં એવો ભાગ પડતો હશે તો જ ને. કેટલોક ભાગ જાણી લીધો કેટલો ભાગ ન જાણ્યો, એવો જ અર્થ થયો. તો પછી બ્રહ્મ તમારું અખંડ કેવી રીતે છે? ક્યાં તમે અખંડ હોય તો પછી મેં પૂરેપૂરું બ્રહ્મને જાણ્યું સ્વીકારો તમે, અથવા તો હું બ્રહ્મને જાણતો જ નથી. બ્રહ્મનું અજ્ઞાન હોય તો તમે મને વાસ્તવમાં બોલી ગયા બધું હું તમને કહી શકું છું. સુષુપ્તિમાં બ્રહ્મ અખંડ એક રસ વગેરે પ્રજ્ઞાન ઘન વગેરે વગેરે હું હમણાં બોલું તો છું, આ બોલી શકું છું કે નથી બોલું. તો પછી મને બ્રહ્મજ્ઞાન થયું કે ના થયું? અને પૂરેપૂરું બ્રહ્મજ્ઞાન ગણવું જોઈએ કે ના ગણવું જોઈએ તમારે? અડધું જાણ્યું અડધું ના જાણ્યું તો એ બ્રહ્મ અખંડ નથી, અખંડ છે. આનું નામ તાર્કિક. એટલે એણે પોતાની આ સૂક્ષ્મ બુદ્ધિનો આપણને પરિચય કરાવ્યો. પણ આપણે ચિંતા આપણને કોઈ ચિંતા નથી આ વસ્તુ. આપણે કહ્યું બ્રહ્મમાં ખંડ વગેરે નથી. જરૂર બ્રહ્મ જ્ઞાન જે છે એમાં અધૂરાપણું હોય છે. બ્રહ્મમાં અધૂરાપણું નથી, બ્રહ્મ જ્ઞાનમાં તો અધૂરાપણું છે. શબ્દાનેવ પઠસ્યાહો તેષામર્થમ ચ પશ્યસી શબ્દપાઠે અર્થબોધસ્તે સંપાદ્યત્વેન શિષ્યતે. બ્રહ્મમાં શેષ અશેષ ન રહી જાય. શેષ એટલે બાકી, અશેષ એટલે પૂરેપૂરું. જરૂર બ્રહ્મમાં શેષ અશેષ ન હોય. બ્રહ્મ તો અખંડ છે, પૂર્ણ છે, હોલ. એવું જ છે. સચ્ચિતમાંથી તમે કાઢી લો કશું. દેશ છે સચ્ચિત, કાળ છે સચ્ચિત, દેશ નથી સચ્ચિત. હવે દેશ નથી તો સચ્ચિત અધૂરું નથી જણાતું આપણને. કાળ નથી તો સચ્ચિત અધૂરું નથી જણાતું. એ જ બતાવે છે કે આ દેશ અને કાળ તો ખાલી પરછલ્લી વસ્તુઓ છે. અર્થાત નામ અખંડ. સચ્ચિતને અખંડ એટલે આનંદ પૂર્ણ કહ્યું એનું આ કારણ છે. કશું હોય તો સચ્ચિતમાં વધારો થતો નથી, કશું ન હોય તો સચ્ચિતમાં ઘટાડો થતો નથી. ધેટ્સ ઇટ. પોટ, ઘડો, ચૈતન્ય. ઘડાનો અભાવ, ચૈતન્ય. તમને એવું નથી થતું કે હા હવે ઘડાનો અભાવ થયો તો ચૈતન્યમાં થોડુંક કંઈક આમ જતું રહે? કશું હોય કે કશું ન હોય, કશું ઉમેરો કે કશું ઘટાડો, જે કરવું એ કરો. સચ્ચિત ઇઝ સચ્ચિત. એ બતાવે છે કે સચ્ચિત શું છે? હોલ, પૂર્ણ છે. એમના પૂર્ણતા. એટલે એમાં શેષ અશેષ કશું ના રહે, બરાબર છે. એટલે તમે આ અખંડ અને એક રસ અને આનંદ ને બધા શબ્દો વાંચ્યા છે ખાલી. આ બધાનો અર્થ સમજ્યા છો તમે? અખંડ વગેરેનો અર્થ સમજ્યા છો અને એ અર્થ સમજીને તમે અહમ સાથે જોડ્યું છે? અહમ સાથે એને જોડ્યું છે ખરું કશું? કે ખાલી બોલે રાખો છો બધું અખંડ એક રસ? કારણ કે અમે બોલ્યા તમને બ્રહ્મ આવું છે માટે તમે હવે બોલો. શબ્દો બોલવાથી શબ્દોનો અર્થ થોડો આવડી જાય છે. એટલે જેવી રીતે પેલી વ્યક્તિએ વેદ 4 છે એવી 4 સંખ્યા જાણી લીધી વેદની, એટલે એને કારણે શું આખું વેદ આવડી ગયો ને? એવી ને એવી રીતે વાસ્તવમાં બ્રહ્મના સંદર્ભમાં તમે અનેક શબ્દો શીખી લીધા
કારણ કે અમે બોલ્યા ને તમારી યાદ શક્તિ સારી અને તમે બોલવા માંડે પટ 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 અખંડ એક રસ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. આવું તો બધા ઋષિકેશમાં બહુ બોલે છે. પરમાત્મા નિત્ય અખંડ એક રસ. અને આ પેલા અંગ્રેજીવાળા જુદો કંઈક બોલે છે. ઇમોર્ટલ બ્લીસ કોન્શિયસનેસ નેક્ટર ને જાત જાતના શબ્દો વાપરે છે. ફાઉન્ટેન આનંદનો ફાઉન્ટેન. એક એક આ બધા શબ્દો ખાલી બ્રહ્મના સંદર્ભમાં બોલવું એ શાના જેવું છે? તો કે કાચા બોકાવો કે ઓકાવકાવ ગયું એટલે કે એ શું બોલ્યા? ડાકા ડુકુ ડીકડી ડુકુ ડુકુ શું બોલો છો? બસ આવું છે. તમને બધું મિનિંગલેસ લાગે છે ને? એવું જ છે. હા, મિનિંગલેસ. અખંડ શબ્દ તો બોલ્યા, અર્થ મિનિંગલેસ, અર્થ વગરનો. એ અખંડ શબ્દને તમે તમારી જાત સાથે જોડો, કેવળ અહમ સાથે જોડો. હું અખંડ, એ સ્પષ્ટતાનું નામ બ્રહ્મજ્ઞાન છે. આવું તમે મને તમારા કરતાં જુદો માનો છો ને ખંડ અહીંયા જ તો ઊભા કર્યા જ તમે. પણ ક્યાં પ્રશ્ન છે આગળ વિચારવાનો? તમે જે રીતે મારી સામે આમ જોઈ રહ્યા છો, હું તમને નથી કહેતો હા બધા પાછું કે તો સ્વામીજી આજે અમને આ તો પહેલાં આપણે પૂર્વ પક્ષી જોડે વાત કરી. તમે જે રીતે મારી સામે ગુરક્યા કરીને જોઈ રહ્યા છો, કારણ કે અમે તમને બધા વસ્તુનો જવાબ આપતા જઈએ છીએ, તમારી પાસે જવાબ ઉત્તર રહેતો નથી. જે રીતે ગુરક્યા કરીને જોઈ રહ્યા છો મારી સામે, એ જ બતાવે છે કે તમે તમારી જાતને ખંડ તું જુદો હું જુદો એવું માનનારા તમે છો જ. અહમને જે અખંડ જાણે એ બ્રહ્મજ્ઞાન છે. આવું જ બધું ઘણું છે. 20 વર્ષમાં 25 વર્ષમાં લોકો ઘણું બધું જાણતા થઈ ગયા છે બ્રહ્મજ્ઞાન વિશે. નિત્ય ને ફલાણું ઢીકણું શુદ્ધમ પાપ પુણ્ય પાપથી રહિત ને મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની ના હમ ન ચ અહમ તો હું પૃથ્વી નથી, આ નથી, તે નથી. અને પછી ઊભા થઈને કે હું તો શરીર જ છું, શરીર જ છું. એ આ બ્રહ્મજ્ઞાન નથી. શબ્દનો અર્થ અને શબ્દનો અર્થ જાણ્યા, એ હમણાં કહું છું તમને, શબ્દનો અર્થ જાણ્યા પછી એ બ્રહ્મજ્ઞાન નથી. લો, કારણ કે એસ્પેશિયલી તમે લોકો મને કહેશો જ સ્વામીજી બધું અમને ખબર છે, અખંડ એટલે શું? બોલો તમે કહો તો હમણાં આ મ્યુટમાંથી અનમ્યુટ કરો, અમે હમણાં તમને કહી દઈએ. નિત્ય શબ્દનો અર્થ હમણાં તમને કહી દઈએ. બોલો તો પણ મને કૃતાર્થતા નથી લાગતી. હવે બોલો. એટલે હું આવી રહ્યો છું, ત્યાં આવી રહ્યો છું, ચિંતા ન કરો. પહેલાં આટલું, શબ્દને જાણવો, અર્થ ન જાણવો એ વાસ્તવમાં શબ્દાનેવ પઠસી, પણ શબ્દાનેવ ત્વમ પઠસી અહો તેષામ અર્થમ ન પશ્યસી, તેષામ અર્થમ ચ પશ્યસી શબ્દપાઠે અર્થબોધસ્તે સંપાદ્યત્વેન શિષ્યતે. એટલે અર્થજ્ઞાન ન થાય તો વાસ્તવની અંદર આ બધા શબ્દો નકામા છે. અને અર્થનું જ્ઞાન સંપાદન કરવું અવશિષ્યતે, શિષ્યતે એટલે તમારા માટે જરૂરી છે. ઓકે, ચાલો આ શબ્દનો અર્થ તો મને કહી દો, એટલે મને ખબર છે, તો હું તો તમારા કરતાં સંસ્કૃતમાં વધારે પાવરફુલ છું. અખંડ શબ્દનો તમારે અર્થ જોઈએ છે ને? હા, એટલે એ કહે છે અર્થે વ્યાકરણાદ બુદ્ધે સાક્ષાત્કારો અવશિષ્યતે સ્યાત કૃતાર્થત્વ દીહી યાવત તાવત ગુરુમ ઉપાસ્વ ભોહો. એટલે વાદી કહે છે કે લો, ખંડ એટલે ટુકડા, દ્વૈત, હું જુદો તમે જુદા, હું અને તું, એનું નામ ખંડ. બ્રહ્મ આ બંને વાસ્તવમાંથી પર છે. ન ખંડમ વિદ્યતે યત્ર સહ અખંડ આત્મા અથવા તદ અખંડમ બ્રહ્મ. બોલો, છે ને? તમે તો હજુ અખંડ 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 કર્યા કરો છો. મેં તો તમને આનો સમાસે કહી દીધો ને, બધું કહી દીધું. બધું તમને આ વ્યાકરણના નિયમો તમે કહો તો હજુ તમને કહું અખંડ ક્યાંથી આવ્યું ને ફલાણું ઢીકણું. અને જે એક જ હોય ને રસરૂપ હોય ને પૂર્ણ હોય ને એક રસ કહેવાય. એટલે વ્યાકરણ વગેરેથી અમે જાણી લીધા બધા શબ્દોનો અર્થ અમારી પાસે બધો જ છે. સિદ્ધાંતિ કહેતો હોય તમને બ્રહ્મજ્ઞાન નથી. આ ખંડ નથી એ તો વ્યાકરણની દ્રષ્ટિએ કહ્યું, પણ જેમાં ખંડ નથી એ અખંડ. જેમાં એટલે શું? જેમાં ખંડ નથી, તમે કહ્યું કે જેમાં ખંડ નથી. ન ખંડમ વિદ્યતે યત્ર, યત્ર એટલે જેમાં, ન ખંડ વિદ્યતે યત્ર તદ અખંડમ. ઓકે, જરૂર, જેમાં ખંડ નથી. પણ એ જેમાં એટલે શું? એ જેમાં એટલે બ્રહ્મમાં આવે.
આટલી અક્કલ નથી વેદાંત તારામાં? જેમાં એટલે બ્રહ્મમાં. આ બ્રહ્મમાં ખંડ નથી, પણ તારામાં એ શું બોલ્યા? એ શું બોલ્યા? બ્રહ્મમાં ખંડ નથી નહીં, તારે એમ કહેવાનું આ અહમની અંદર ખંડ નથી. એ ખબર છે તને? ના, આવું નથી કઈ ખબર. બ્રહ્મ અખંડ છે એ બ્રહ્મ જ્ઞાન નથી. હું અખંડ છું એ બ્રહ્મ જ્ઞાન છે. અને એ શબ્દ હું અખંડ છું બોલે ત્યારે એ વસ્તુની સ્પષ્ટતા મનમાં હોય તો બ્રહ્મ જ્ઞાન છે, બાકી એ શબ્દો છે. અને જો તું ખંડ વગરનો હોવ એવી તારી સ્પષ્ટતા તારા વિશેની હોય તો કૃતાર્થતાથી અન્ય કશું છે નહીં. તું ઈચ્છું નહીં તોય તારા જીવન સફળ થઈ ગયું છે. ખંડ જ નથી, મારાથી અન્ય કશું છે જ નહીં. મારાથી અન્ય કશું છે જ નહીં. કૃતાર્થતા આવી ગઈ. જે જે કામનાના વિષયો હતા એ બધા તમે બની ગયા. આવું છે. અને માટે કૃતાર્થતા નથી આવી એનું કારણ બધા અનેક છે. આવું ન કહેશો કે આ ખંડ અરે આ મેં શબ્દો જાણી લીધા અને વ્યાકરણ જાણું છું, ફલાણું જાણું છું. જેવી રીતે વાસ્તવની અંદર એટલે વસ્તુનું અપરોક્ષ જ્ઞાન, અપરોક્ષ વસ્તુનું અપરોક્ષ જ્ઞાન જ જ્ઞાન કહેવાય. જેવી વસ્તુ એવું જ્ઞાન હોય એને જ જ્ઞાન કહેવાય. જેવી વસ્તુ હોય એનાથી વિપરીત એને જાણીએ એ જ્ઞાન નહીં, એને ભ્રમ કહેવાય. વસ્તુ અપરોક્ષ છે, અહમના રૂપમાં જ છે. એટલે હંમેશા હું કહું છું કે જે લોકો આ બધું ભાષ્ય ભણે ને ફલાણું ભણે ને ઢીકણું ભણે ને બધી કેટલા બધા પુસ્તકો બધા ભણી નાખ્યા અત્યાર સુધી, તો કદી અહમ સાથે જોડ્યું જ નથી. કદી જોડતા નથી. બ્રહ્મ આવું છે ને બ્રહ્મ, અરે આત્મા આવો છે આમ બોલે છે, આત્મા આવો છે ને. પણ આવું તો તમે કહો છો ને એટલે તમે કે બરાડા પાડીને કહેશો. તેથી કે અમે તમારાથી જરાય ડરવાના નથી. હવે તો અમે ટેવાઈ ગયેલા છીએ, સિઝન થઈ ગયેલા છીએ. બાર જે બોલવું બોલો. ઉદાહરણ આપો. ન તરતી શોકમ આત્મવિદ, ન તરતી શોકમ આત્મવિદ. નારદજીએ કહ્યું આત્માને જાણનારો જે છે એ વાસ્તવમાં તરતી શોકમ આત્મવિદ. જે આત્માને ન બોલાઈ ગયું મારાથી. તરતી શોકમ આત્મવિદ. પણ નારદજી માટે ન તરતી એ સારું જ છે. જો બોલાઈ ગયું પણ સારું છે. ન તરતી શોકમ આત્મવિદ. આત્મા આવો છે એવું તે તો જાણતા જ હતા. કેવી રીતે કહેવાય કે નારદજી જાણતા હતા? ચારે વેદ એમને ખબર હતી. ચારે વેદ ને વેદાંગ ને ફલાણું ઢીકણું. એ તો સનત કુમારે પૂછ્યું ત્યારે કહ્યું 4 વેદ ભણી ગયા તો શું ઉપનિષદ બાકી રહ્યા હતા? મહાવાક્ય બાકી રહી ગયા હતા? અને મહાવાક્ય જાણતા હતા તો પછી આ શા માટે સનત કુમાર પાસે આવવું પડે શોકમાંથી મુક્તિ માટે? આત્મા છે એ અપરોક્ષ વસ્તુ છે, અહમના જ રૂપમાં રહેલું છે. એ વસ્તુ કંઈ જોડી જ ન શકાય. એ તો મોટો અનુગ્રહ છે ઈશ્વરનો. આત્મા શબ્દનો અર્થ અહમ છે. અને વાસ્તવમાં જે આ વાત થઈ રહી છે કે આત્મા આવો છે, એ વસ્તુ વાસ્તવમાં હું જ છું એવું સમજી ગયા હતો. ભાઈ શોકનો પ્રશ્ન જ ક્યાં હતો? હું શોક વગરનું છું એવું સ્પષ્ટ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મને હજુ શોક થઈ રહ્યો છે એવું જો કોઈ કહે તો એના આત્મજ્ઞાનની સબળતા કેટલી? હું શોકથી રહિત છું અને પછી થોડી વાર એમ કે મારા પત્ની બીમાર છે માટે મને બહુ જ સ્વામીજી બહુ જ હું ખરેખર આ તમારી આગળ જ હું મારું હૈયું ઠાલવું છું. મારા પત્ની બીમાર રહે છે એની મને બહુ ચિંતા રહે છે. એને થોડી વાર પહેલાં જ કહ્યું કે હું તો શોકથી રહિત આત્મા છું. એ ક્યાં એક જ અહમની અંદર આવું બધું ક્યાંથી આવ્યું? એક અહમ પતિ અને એ જ અહમ પાછો આત્મા. પણ એ તો તમે કહો છો કે એ અહમ જ પતિના રૂપમાં છે બધું. પણ પતિ પણ મિથ્યા છે એવું છે? ખાતરી છે તમને? નહીં ખાતરી હોય તો તમને આટલો શોક ના થાય. જાણ તમે તો એમ જ માનો છો કે તમે આ પતિથી અન્ય કશું તમારું અસ્તિત્વ જ નથી. અત્યારે એવી તમારી સ્થિતિ છે જે રીતે તમે કહી રહ્યા છો એ રીતે. ઇન શોર્ટ, વાસ્તવની અંદર અપરોક્ષ વસ્તુનું અપરોક્ષ જ્ઞાન થવું જોઈએ. તો પછી આ જીવનમાં કૃતાર્થતા આવે. અને એવું ન થાય તો શું કરવાનું? બસ કેવું
સ્યાત કૃતાર્થત્વધીહિ, યાવત કૃતાર્થત્વધીહિ સ્યાત, જ્યાં સુધી જીવનમાં આવી કૃતાર્થતા ના આવે તાવત, ત્યાં સુધી ગુરુમુપાસ્વ ભોહો, ગુરુની ઉપાસના કરો. ગુરુની ઉપાસના નહીં એટલે સમજવાનું ગુરુની. આ સ્વામીજી આ બધું બોલીને આપણી એમને એમ છે કે મારી ઉપાસના, આ સ્વામીને એમ છે કે મારી બધા ઉપાસના. ઉપાસનાનો અર્થ છે અહીંયા શુશ્રૂષા. ગુરુ પાસે જઈ કાન ખુલ્લા રાખી અને સાંભળો. શ્રવણથી અન્ય કોઈ સાધન નથી. નિધિધ્યાસન અપરોક્ષ જ્ઞાન નહીં જન્માવે. મનન અપરોક્ષ જ્ઞાન નહીં જન્માવે. અપરોક્ષ જ્ઞાન પ્રાપ્તિનું એકમાત્ર સાધન ગુરુ પાસે જઈને આ ઉપનિષદનું વિધિવત શ્રવણ કરવાનું છે. અને એ જ્ઞાનમાં પછી સંશયો વગેરે હોય, નિવૃત્તિ, મનન, અને પાછી આવું સ્પષ્ટ જ્ઞાન થઈ ગયા પછી પણ વાસ્તવની અંદર આ દેહાત્મ બુદ્ધિ વગેરે જે વિપરીત ભાવના જૂની ટેવ જે છે એની નિવૃત્તિ માટે નિર્ધ્યાસન છે. એટલે એનીવે, એટલે આ નિર્ધ્યાસન પર્યંત શ્રવણ મનનની આવૃત્તિ કર્તવ્ય છે. પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યાત. એટલે બ્રહ્મ વગેરે જે છે, જે સાક્ષાત અપરોક્ષ જે છે, એ સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. અપરોક્ષ એટલે જે પ્રત્યક્ષ પણ વિષયનો, ઇન્દ્રિયનો વિષય નથી, અને જે પરોક્ષનો વિષય, અનુમાન વગેરેનો પણ વિષય નથી, એવી તો વસ્તુ વાસ્તવમાં હું જ છું. કારણ કે જગતની કોઈ પણ વસ્તુ ક્યાં પ્રત્યક્ષ છે, ક્યાં પરોક્ષ છે. એટલે કોઈ પણ વિષય પ્રત્યક્ષ હોઈ શકે, પરોક્ષ હોઈ શકે. તો આ જો પ્રત્યક્ષનો વિષય ના હોય ને પરોક્ષનો વિષય ના હોય, માટે અપરોક્ષ કહી રહ્યા હો, તો એ વિષય નહીં, વિષયી જ છે, બીજું કંઈ છે જ નહીં. અહમ જ છે. અને માટે આ જેટલા શબ્દો બ્રહ્મજ્ઞાનમાં બોલાય એ બધા શબ્દોને અહમ સાથે જોડો કે હું આવો ચેતન છું, જે ખંડ વગરનો છું, સચ્ચિત છું, વગેરે વગેરે વગેરે. અને તો પછી વાસ્તવમાં કશું પ્રાપ્તવ્ય નહીં રહે, અને કશું ભોગતવ્ય નહીં રહે, અને કશું કર્તવ્ય નહીં રહે. પ્રાપ્તવ્ય, ભોગતવ્ય, કર્તવ્ય કશું નહીં રહે પછી. અને તો કૃતાર્થતા જરૂર આવશે. કારણ કે બધો સંતોષ, રતિ, બધું તૃપ્તિ, બધું આત્મામાં છે, પૂર્ણતામાં છે. પૂર્ણતાથી અન્ય કશું મને ખપતું જ નથી. ખપે, આ ખપે એવું કંઈક બોલે છે ને આ લોકો. મને લાગે ત્યાં કચ્છની અંદર ક્યાંક બોલે છે આવું, ખપે. આપણને આ કશું ખપે જ નહીં. એનાથી અન્ય સંતોષ આત્મામાં. સ્વાત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તસ્ય માનવ. આત્મની એવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યમ ન વિદ્યતે. પ્રજહાતિ યદા કામાન સર્વાન કામાન પ્રજહાતિ, સર્વકામના વિષય આત્મની એવ આત્મના તુષ્ટ. ત્યાં એ જ કહ્યું, આત્મામાં સંતોષ પ્રાપ્ત કરો. પોતાના વિશે કોઈ ઉણપ ના લાગવી. 24/7 ક્યારેય પોતાના વિશે ઉણપ જ ન લાગવી. ન દેશની, ન કાળની, કોઈ વસ્તુની, નો કોઈ ગુણધર્મ વગેરે, ન દેહની, ન મનની, ન સ્મૃતિની, કોઈ ઉણપ ન લાગવી પોતાનામાં. બસ આત્મતૃપ્તિ, આત્મસંતોષ, કૃતાર્થતા. એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર આ વસ્તુ કહેવામાં આવી. પછી આગળ 85મા શ્લોકમાં કહ્યું, આસ્થામેતદ યત્ર યત્ર સુખમ સ્યાદ વિષયૈર વિના તત્ર સર્વત્ર વિધ્યેતામ બ્રહ્માનંદસ્ય વાસના. વાત તો એ કરી રહ્યા હતા, એટલે થોડું વિષય પરિવર્તન આપણે વચ્ચે કર્યું. કારણ કે વાસનાનંદ જે છે એ અને સુષુપ્તિનો આનંદ જ પર્યાપ્ત છે. એના સિવાયનો જે કંઈ આનંદ છે એના માટેની સાધના, એના માટેનો પુરુષાર્થ વ્યર્થ છે, એવી જે શંકા ઉઠી હતી એનું સમાધાન આપણે આ રીતે આપી દીધું. અને આપણે વાત વાસ્તવમાં, એટલે આ વચ્ચે આ જુદો થોડો વિષયાંતર થયો, પણ વાત શરૂઆત ત્યાંથી કરી હતી કે બ્રહ્મા જે આનંદ રૂપ છે એ જ સુષુપ્તિમાં અનુભવથી એને સમર્થન મળે છે. અને કારણ કે ત્યાં કોઈ પણ વિષયના અભાવ વગર અસીમ સુખ છે. અસીમ, કોઈ સીમા નથી જણાતી. જેટલા પણ કલાક સુલો ત્યાં આપણને સીમા, વિષયના આનંદની જે સીમા હોય છે
ક્ષણ બે ક્ષણ કેરીનો રસ સારો લાગ્યો ના લાગ્યો ને થોડું એક વાડકીથી વધારે ખાધો ને ઘટવા માંડ્યો આનંદ, બીજી વાડકી ખાધો ને એનાથી ઘટવા માંડ્યો, અને ત્રીજી વાડકી તો માંડ માંડ પૂરી કરી, અને ચોથી કોઈ કે આપી તો મારે કંઈ કહેવું નથી, ઘણા લોકોને ઉલટીઓ જ થવા માંડે. હા, તો રસ આનંદનો વિષય હતો જ નહીં. રસ તો આ છે, રસો વૈસહ રસગહ્યેવાયલ્લબ્ધ્વાનંદી ભવતી. રસ અહીંથી આવે છે, રસ ત્યાંથી નથી આવતો. એટલે વાસ્તવની અંદર ખરેખર તો આ જે છે, આ સુષુપ્તિની અંદર મારાથી અન્ય કોઈ વિષય ત્યાં હાજર નથી, કોઈ દેશકાળ, કોઈ એક વસ્તુ હાજર નથી, અને છતાં અખંડ આનંદનો અનુભવ થતો હોય તે આત્મા જ અખંડ અસીમ આનંદનો, એ અસીમ સુખ આત્માનું જ રહેલું છે, એ વસ્તુ નક્કી છે. અને આસ્તામ યત્ર 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 સુખમ સ્યાત વિષયૈર વિના, વિષય વિના યત્ર યત્ર સુખમ સ્યાત. એટલે વિષયનો અર્થ આપણે ગણવાનો પછી આ બધા ભૌતિક વિષય, પૃથ્વી, જળ, તેજ, વાયુ વગેરેમાં આકાશ, બધા પદાર્થો દ્વારા જે વસ્તુઓ નિર્માણ પામેલી છે જેને આપણે વિષય કહેતા હોઈએ છીએ. એટલે અથવા રૂપ, રસ, ગંધ વગેરે, મતલબ શબ્દ, સ્પર્શ વગેરે જે છે એ વિષયો કોઈ ત્યાં હાજર નહોતા. સામાન્ય રીતે આપણો આનંદ હોય છે કોઈ સ્પર્શનો આનંદ, કોઈ સ્વાદનો આનંદ, કોઈ ગંધનો આનંદ, એ બધા વિષયો ત્યાં કોઈ હાજર નહોતા. અને વાસ્તવમાં અને છતાં સુખ ઉત્પન્ન થયું હતું. યત્ર યત્ર પાછા કહે છે, યત્ર એટલે જ્યાં, અને ફરી યત્ર એટલે જ્યારે. જ્યાં અને જ્યારે વિષયો વગર જો આનંદ આવતો હોય તો એમ કેવળ બ્રહ્મનો જ આનંદ છે, એમ કહેવાનો આશય છે. અથવા તો પછી બીજું બ્રહ્માનંદની વાસનાનો આનંદ છે. કંઈક બે ગણવું પડશે ને આપણે. હા, સુષુપ્તિની અંદર બ્રહ્માનંદ, પણ હવે જાગ્યા તોય હજુ પેલો સ્વાદ માણ્યા કરે છે. જેમ પેલી વ્યક્તિ ગુલાબજાંબુ ખાઈને બીજું કશું નથી ખાતો થોડી વાર માટે, કારણ કે એનો સ્વાદ માણે છે. એટલે એવી ને એવી રીતે આ વ્યક્તિ વાસ્તવની અંદર ઉઠે તો પણ હજુ, મતલબ કે જાગ્યો છે છતાં પણ એને સુખ થઈ રહ્યું હોય તો એ બ્રહ્માનંદ નહીં ગણીએ, પણ બ્રહ્માનંદની વાસના, મતલબ એ છેવટે બ્રહ્માનંદ એ કહેવાના છે આગળ. એટલે હમણાં બધું આ વિભાગ પાડ્યા કરું છું, પણ છેવટે તો એક જ આનંદ છે, બીજું કોઈ આનંદ છે જ નહીં. એ તો પાછું આપણે જે વિષયાનંદની પછી વાત કરીશું ત્યારે કહીશું. એટલે આ બ્રહ્માનંદની વાસના છે એ વસ્તુ નક્કી છે. પણ આપણે શું થાય છે કે આવી રીતે વાસ્તવની અંદર આવું જ્યારે જાગીએ ને આપણને આનંદ આવી રહ્યો છે, પડ્યા છીએ તો પણ એ તરફ આપણું ધ્યાન જતું નથી. એને બદલે વાસ્તવમાં આપણે એવું માનતા હોય છે કે આપણે કંઈ ઊભા થઈને કંઈક કરીએ તો વાસ્તવમાં તો પછી આનંદ આવશે. વિષયનો ભોગવીશ હમણાં ઊભો થઈ, ફલાણી પીશ, ચા પીશ, ફલાણું કરીશ, ઢીકણું કરીશ એટલે આનંદ આવશે. અરે અત્યારે આનંદ આવી રહ્યો છે, ક્યાંથી આવી રહ્યો છે? હજુ તો ભોગવ્યું નથી છતાં પણ એ વસ્તુ, એ સુખની મહત્તા આપણને ખબર નથી હોતી. અર્થાત એટલે વિષય વગેરે વિષયજન્ય આવો ખ્યાલ નથી. જ્યારે ઊંઘમાંથી ઉઠો ત્યારે વિષયજન્ય ખ્યાલ નથી કે હું સુખી છું, હજુ વિષયનો ઉપભોગ જ નથી કર્યો, તો પછી હું સુખી છું એવો ખ્યાલ ના રહેવો જોઈએ, પણ આવે છે અત્યારે. તો વાસ્તવની અંદર આ એ બ્રહ્માનંદનો જ આનંદની જે વાસના જે છે, જે અનુભવ કરે એની જે વાસના છે એ તમને આનંદ આપી છે. જરૂર હવે હું સુખી જ્યારે કહે છે, પડ્યો છે હજુ પણ હું સુખી કહે છે, ત્યારે વાસ્તવમાં બ્રહ્મ કે આત્મા જે છે એ આ અહમવૃત્તિ તો જે ઉત્પન્ન થઈ, કારણ કે જાગ્યો છે એટલે અહમવૃત્તિ ભાવથી આચ્છાદિત છે. પરંતુ એટલે આ બ્રહ્માનંદની જે વાસના છે એની અંદર તો આ અહમવૃત્તિ છે, એટલે બ્રહ્માનંદમાં નથી, પણ બ્રહ્માંડની આ જે વાસના જે છે એમાં તો અહમવૃત્તિ તો એટલીસ્ટ રહેલી છે, અહમવૃત્તિથી આચ્છાદિત છે આત્મા. પરંતુ ત્યાં પણ એ વાસ્તવમાં કોઈ વિષય વગેરેનો આનંદ નથી, એ બ્રહ્માંડની વાસનાનો જ આનંદ છે, ગણવો જોઈએ. માટે અમે એને વાસનાનંદ કહીએ છીએ. અને જ્યારે બ્રહ્માંડના સંસ્કાર પુષ્ટ થાય ત્યારે વૃત્તિ એ બ્રહ્માનંદ તરફ જાય. જે વસ્તુનો અનુભવ કર્યો એની જ વાસના હોય, અને માટે ગાઢ ઊંઘની અંદર બ્રહ્માનંદ અનુભવ કરે તો ત્યાં ભલે અહંકાર અવ્યક્ત અવસ્થામાં જતો રહ્યો, અહમવૃત્તિ પર જતો રહી, પણ સાક્ષી જ વાસ્તવમાં આ અજ્ઞાન વૃત્તિ દ્વારા આપણે ચર્ચા કરેલી, અજ્ઞાન વૃત્તિ દ્વારા બ્રહ્માનંદનો ભોગ કરેલો. અને એ હવે જાગ્યો ત્યારે અહંકારથી વાસ્તવમાં અવચ્છિન્ન થયો. કોણ? એ જ બ્રહ્મ કે આત્મા. એટલે જે અજ્ઞાન વૃત્તિઓ દ્વારા જે સુષુપ્તિમાં ઉપભોગ કરેલો ને એને કારણે જે એ અનુભવમાંથી જે વાસનાઓ જન્મેલી,
હવે એ અજ્ઞાનમાંથી જે અહંકાર બહાર આવ્યો છે એ અહંકારની અંદર એ વાસ્તવમાં એ વાસનાઓ હાજર છે અને માટે અત્યારે એ અહમવૃત્તિ જે છે એમાં બ્રહ્માનંદની વાસના રહેલી છે માટે હું સુખી છું એ પ્રકારનો ખ્યાલ છે. સમજાય છે આ વસ્તુ? અજ્ઞાનની વૃત્તિ દ્વારા અનુભવ થયો એટલે વૃત્તિ ગણવી જ પડે. કારણ શરીર વૃત્તિ ગણી આપણે મેં કહ્યું હતું, બધું સમજાવ્યું હતું તમને. એટલે સુષુપ્તિમાં સમજી અનુભવ થતો હોય તો પછી વૃત્તિ તો હોવી જ જોઈએ. અત્યારે તમને મારો અનુભવ થઈ રહ્યો છે તો સમજી તમારા મનમાં મારા આકારની વૃત્તિ ખરી કે નહીં? ખરી ને? તો પછી સુષુપ્તિમાં આનંદનો અનુભવ થતો વૃત્તિ તો હોવી જ જોઈએ. વૃત્તિ હોય તો વૃત્તિ હોય તો પછી મન હાજર હોવું જ જોઈએ. મન હાજર હોવું જરૂરી નથી, જરૂરી નથી. અજ્ઞાન વૃત્તિ, કારણ કે આ અંતઃકરણ તો વાસ્તવમાં હાજર હોય તો પછી સુષુપ્તિ ગાઢ સુષુપ્તિ નથી. હા, અંતઃકરણ હાજર હોય તો ગાઢ સુષુપ્તિ નથી. તો પછી વાસ્તવની અંદર એટલે એ અંતઃકરણ જે છે સૂક્ષ્મ શરીર તો કારણ અવસ્થામાં ગયું છે, લીન થયેલું છે. કારણ શરીર વૃત્તિ અજ્ઞાન વૃત્તિ ગણી. એ અજ્ઞાન થકી વૃત્તિ અને અજ્ઞાન વૃત્તિને સૂક્ષ્મ શરીરની વૃત્તિઓ અંતઃકરણની વૃત્તિઓ વચ્ચેનો ભેદ મેં તમને સમજાવી દીધો છે. કઈ સૂક્ષ્મ છે વગેરે બધું મેં તમને કહ્યું છે. તમે કહ્યું હશે પણ હવે જવા દો, ચાલો સારું, એટલે જવા દઈએ. એટલે વાસ્તવની અંદર અજ્ઞાન જે વૃત્તિ હોય ને એમાં તમને સ્પષ્ટતા ન હોય. અત્યારે